એ કાર્યક્રમને 4 ચાંદ આપવા માટે પધારેલા આપણા ગુજરાત રાજ્યના લાડીલા મુખ્યમંત્રી શ્રીમાન વિજયભાઈ રૂપાણી, સુરત શહેરના પ્રથમ નાગરિક શ્રી જગદીશભાઈ, સુરત શહેરના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કિશોરભાઈ, કમિશનર કલેક્ટર શ્રી, આગેવાનો શ્રી મથુરભાઈ, શ્રી ગોવિંદભાઈ, શ્રી લવજીભાઈ, શ્રી લાલજીભાઈ, મંચસ્થ મહેમાનો, વડીલશ્રીઓ, આપ સૌ યુવાનો, સૌને ખાસ નમસ્કાર, જય સ્વામિનારાયણ અને ગુડ ઇવનિંગ. આજની વાતનો આપણો વિષય છે જે મને આપવામાં આવ્યો છે, ચેન્જ એટીટ્યુડ, એટલે કે આપણે અભિગમ બદલવાનો છે. અને એ અભિગમ બદલવા માટે આપણે સૌ આજે સાંજે અહીંયા એકત્રિત થયા છીએ. આપણે યુવાન છીએ, આપણી યુવા શક્તિને આપણે યોગ્ય દિશામાં વાળવા માટે ચોક્કસ આપણા હૃદયમાં ખૂબ ઊંડા વિચારો છે, પણ એ વિચારો પ્રેક્ટિકલી આપણને, પરિવારને અને સમાજને ઉપયોગી થાય એ આવા કાર્યક્રમોમાં એક સંઘબળ જોઈને, આવા કાર્યક્રમોમાં આવા મહાનુભાવોની ઉપસ્થિતિમાં એક પ્રતિજ્ઞાબદ્ધ જ્યારે આપણે થઈએ ત્યારે આપણને વિશેષ બળ મળતું હોય છે. આપણે દરેક સફળતાને ઈચ્છીએ છીએ. આપણે નાના હતા અને ક્રિકેટ રમતા ત્યારે આપણને એમ થતું કે સારામાં સારો સ્કોર હું કરું. સ્કૂલે જતા ત્યારે આપણા મનમાં એમ હતું કે સારામાં સારો અભ્યાસ કરીને સારા માર્ક્સ પ્રાપ્ત કરું. વળી કંઈક નોકરી ધંધો શરૂ કર્યો ને આપણા દરેકના હૃદયમાં એમ છે કે સારામાં સારો આ વેપાર ધંધો કરીને ખૂબ પૈસા કમાઓ. વળી વ્યક્તિગત જીવનમાં, પારિવારિક જીવનમાં પણ આપણે સુખી થવું છે, એની માટે પણ આપણે પ્રયત્નશીલ છીએ અને હોવું જ જોઈએ. એ વિચાર, એ દ્રઢતા હોવી જ જોઈએ. ઇટ ઇઝ અ હ્યુમન એન્ડેવર, ઇટ ઇઝ અ હ્યુમન ડ્યુટી એન્ડ ઇટ ઇઝ અ હ્યુમન ડિગ્નિટી. એ ખાલી માણસની ફરજ નથી, સંકલ્પ પણ છે અને ગૌરવ પણ છે. અને આજે જ્યારે આપણે સફાઈની પ્રતિજ્ઞા આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીના સાનિધ્યમાં આપણે લીધી અને જેમ યુથ ફાઉન્ડેશનના પ્રમુખ ધવલે જાહેરાત કરી અને મુખ્યમંત્રીશ્રીએ પણ એ જાહેરાતને દોહરાવી કે આવતા દિવસોમાં 5 લાખ યુવાનો એ આ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યને સુંદર રીતે, સુરતને તો ખૂબસૂરત બનાવશે, પણ ગુજરાતને પણ ખૂબ સુંદર ગુજરાત બનાવશે. આ થઈ શકે છે એક વ્યક્તિનો સંકલ્પ હોય તે હજારોમાં પ્રવર્તી શકે છે, જેને આપણે રિપલ ઇફેક્ટ કહીએ છીએ. શાંત સરોવર હોય એમાં તમે એક પથ્થર નાખો એટલે રિપલ ઊભા થાય અને સામેના કિનારા સુધી પહોંચ. ઉત્તર ગુજરાતનું એ સુણસર ગામ, આખું ગામ વ્યસની, દરેકને નાના મોટા વ્યસન, પણ બીએપીએસ સંસ્થાના એક કાર્યકર ડોક્ટર પેથાભાઈ એ ગવર્નમેન્ટ મેડિકલ ઓફિસર તરીકે ત્યાં મુકાણા. એમણે એક વ્યક્તિએ સંકલ્પ લીધો કે મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ, એમનો સંકલ્પ છે કે દરેક વ્યક્તિ વ્યસન મુક્ત રહે, તો મારે અભિયાન આ ગામથી શરૂ કરવું. એ રોજ લોકોનો સંપર્ક કરતા, ચોરે ચોટે લોકો બેસીને વ્યસન કરતા હોય તેમને મળતા. વળી કોક એમને અપમાન કરે, કોઈ ધુતકારે, કોઈ ગણકારે નહીં, તો પણ એ એમને વાતો કરતા. ખૂબ શ્રદ્ધા રાખી તો લગભગ 2-3 વર્ષના ગાળામાં એ સમગ્ર ગામને આ એક વ્યક્તિ ડોક્ટર પેથાભાઈએ સંપૂર્ણપણે નિર્વ્યસની. વન મેન કેન મેક ધ ડિફરન્સ. એક વ્યક્તિ છે એ બહુ જ મોટો તફાવત પાડી શકે છે જો એ ધારે તો. જે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રીના છેલ્લા 6 વર્ષના કાર્યક્રમમાં આપણે જોઈ શક્યા છીએ.
વન મેન કેન મેક ધ ડિફરન્સ. જેમ શ્રી અરવિંદો કહેતા કે વન મેન્સ પ્યોરિટી કેન ચેન્જ ધી હોલ વર્લ્ડ. એટલે કે એક વ્યક્તિ જો શુદ્ધ બને તે પૂરી આ વિશ્વની તમામ જનસંખ્યાને એ શુદ્ધ બનાવી શકે છે. તો આ સુનસર ગામના ડોક્ટર પેથાભાઈનો મેં તમને પ્રસંગ કહ્યો. તમે થોડા વખત પહેલા બંગાળમાં એક ઇન્ટિરિયર ગામડાનો એક પ્રસંગ સાંભળ્યો હશે. એક વ્યક્તિને એમ થયું કે આ એફોરેસ્ટેશન થયું છે એટલે જંગલો ખૂબ કપાણા છે, મારે જંગલ પાછું લાવવું છે. છેલ્લા 30 વર્ષની મહેનતમાં એક જ વ્યક્તિએ પ્રચંડ પુરુષાર્થ અને શુભ સંકલ્પ સાથે લગભગ સેંકડો એકરમાં જંગલ પાછું ઊભું કરી દીધું. એટલે એક વ્યક્તિ ધારે તો એ ચોક્કસ કરી શકે છે. આજે માનનીય મુખ્યમંત્રી શ્રી આપણે ત્યાં પધાર્યા અને આપણને આ કાર્યક્રમમાં ખૂબ જ સુંદર પ્રેરણાઓ આપી છે. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રીનો આજે 70મો જન્મદિવસ છે. એવા એક સુંદર દિવસે આપણે સૌએ પણ પ્રતિજ્ઞા લીધી છે કે આપણે આ શહેરને સ્વચ્છ રાખીશું. અને જેમ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈએ કહ્યું કે સુરત છે એ ખૂબસૂરત ચોક્કસ બનશે જ. અમારે તો વિજયભાઈ સાથે બહુ જૂનો સંબંધ છે. રાજકોટમાં એ કોર્પોરેટર શ્રી હતા ત્યારથી અમારે ખૂબ સારો સંબંધ છે, ખૂબ લાગણીની મિત્રતા છે અને ખૂબ કાર્યક્રમોમાં સાથે રહ્યા છીએ. તો આજે હવે આપણે આ કાર્યક્રમમાંથી મુખ્યમંત્રીશ્રીને અત્યારે મોડી રાત્રે આખા દિવસના કાર્યક્રમ પછી અહીંયા ઘણી વ્યસ્તતા વચ્ચે પધાર્યા છે, તો એમને એમનો આભાર વ્યક્ત કરીને આપણે એમને વિનંતી કરીએ કે આપ પધારો આપના આગામી કાર્યક્રમ માટે. અને કારણ કે આખા દિવસથી આપ બિઝી છો, અમારે તો હજી વાત ચાલશે, પણ આપ આટલું રોકાણ એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર છે. આપણે સૌ આપણા પોતાના સ્થાને ઊભા થઈ એમને આભાર વ્યક્ત કરી અને એમને આ કાર્યક્રમમાંથી વિદાય આપીશું. આપણો જે આ વિષય છે ચેન્જ એટીટ્યુડ. એટીટ્યુડ એટલે અભિગમ, આપણી વિચારધારા, આપણી દ્રષ્ટિ. એન્ડ યુ કેન ચેન્જ યોર લાઈફ બાય ચેન્જિંગ યોર એટીટ્યુડ. અમેરિકન સાયકોલોજીના પિતામહ વિલિયમ જેમ્સ એમણે ખૂબ એક સુંદર વાત કરી છે. એમણે લગભગ 30 વર્ષ સુધી ખૂબ જ ઊંડાણપૂર્વક દુનિયાના એવા શ્રેષ્ઠ સફળતાને વરેલા એવા મહાનુભાવોના જીવનનો અભ્યાસ કર્યો. અને એ અભ્યાસના અંતે એમણે ખૂબ સુંદર એક વાત લખી છે, જે કદાચ આખા પ્રવચનમાં તમને બીજી કોઈ વાત યાદ ન રહે તો આ એક વાત લઈને તમારી સાથે જજો. એમણે એક વાત કરી કે ધ બિગેસ્ટ ડિસ્કવરી ઓફ ધ 20th સેન્ચુરી, એટલે કે આ 20મી સદીની મોટામાં મોટી શોધ is that you can change your life by changing the attitude towards your life. કે તમે તમારું જીવન સંપૂર્ણ રીતે પરિવર્તિત કરી શકો છો જો તમે તમારા જીવન પ્રત્યેનો અભિગમ છે એ તમે બદલતા શીખો તો. જો આપણે દરેક સફળતાને ઈચ્છીએ છીએ, we all want success in life, yes or no? Raise your hands if you say yes. આપણે બધા જ સફળતાને ઈચ્છીએ છીએ અને ઈચ્છવી જ જોઈએ. દરેક ક્ષેત્રમાં જે ક્ષેત્રમાં આપણે પદાર્પણ કરીએ ત્યાં કંઈક વિશેષ સિદ્ધિ આપણે હાંસલ કરીએ એની માટે ચોક્કસ પ્રયત્નશીલ રહેવું જ જોઈએ. છતાં સંજોગો, પરિસ્થિતિને આપણી વિચારધારા આપણને પાછા પાડે છે, એ પણ એક હકીકત છે. સંજોગો અને પરિસ્થિતિ તો સાનુકૂળ પણ બને અને પ્રતિકૂળ પણ હોય. આપણી વિચારધારા જો સ્પષ્ટ હોય અને એ વિચારધારાથી બનેલો આપણો અભિગમ સ્પષ્ટ હોય તો એ સંજોગો અને પરિસ્થિતિ એનો ઝાઝો પ્રભાવ એ આપણી ક્રિયા, આપણા નક્કી કરેલા ગોલ્સ એની ઉપર ઓછો પડતો હોય. પરિસ્થિતિ અને સંજોગો તો જીવનમાં પ્રતિકૂળ નિર્માણ થવાના,
તમને જે કોલેજમાં એડમિશન જોઈતું હોય કદાચ ન પણ મળે. તમારે જે કોર્સમાં એડમિશન લેવું હોય એ કોર્સ કદાચ તમને ન પણ મળે. તમારે જે જોબ જોતી હોય એ જોબ તમને ન પણ મળે. તમારે જે વ્યવસાય ધંધો કરવો હોય એની અનુકૂળતા કદાચ તમને કોઈ પણ કારણોસર ઓછી પણ આવે. તમારે જે વ્યક્તિને જીવન સાથી તરીકે જોઈએ છે વ્યક્તિ કદાચ તમારા જીવનમાં આવે પણ ખરી અને ન પણ આવે. હા કે ના? આ બધા જ સંજોગો બનવા જોગ છે અને આમાંથી કોઈ એક બે સંજોગો તો દરેકના જીવનમાં બનતા હોય છે. તો યુ કાન્ટ ચેન્જ ધ સિચ્યુએશન. યુ કેન ચેન્જ યોર એટીટ્યુડ ટુવર્ડ્સ ધ સિચ્યુએશન. તમે વરસાદને બંધ ના કરી શકો, પલળવું ના હોય તો તમારે રેનકોટ અને છત્રી વાપરી લેવાની. એમ સંજોગો અને પરિસ્થિતિ પ્રતિકૂળ હોય તો એ અનુકૂળ તો ધીમે ધીમે થશે, કદાચ વર્ષો પણ લાગે. પણ તમારે છત્રી અને રેનકોટ એટલે તમારી વિચારધારા એ સ્પષ્ટ હોવી જોઈએ, ઊંચી હોવી જોઈએ, પોઝિટિવ હોવી જોઈએ અને પાયસ એટલે કે પવિત્ર હોવી જોઈએ. તો એ અભિગમ એનાથી તમે સ્થિર રહી શકો છો, ધીર રહી શકો છો, સંતોષયુક્ત રહી શકો છો. ક્યારે તમે ડિપ્રેશન, હતાશા, નિરાશામાં ગરકાવ ન થાવ. સતત પ્રગતિ કરતા રહો અને one at the time success has to come to you. આજે કે કાલે નાની મોટી સફળતા ચોક્કસ તમને પ્રાપ્ત, ઇટ હેઝ ટુ કમ. એ આવે જ. એની માટે આ સૌથી મોટી વાત છે, અભિગમ. તમને આશ્ચર્ય થશે કે 1990ની સાલ સુધી એવી માન્યતા હતી કે જેની પાસે રિસોર્સિસ હોય, એટલે કે ફેમિલી બેકગ્રાઉન્ડ હોય, ધન હોય, આવડત હોય, ફેમિલી સપોર્ટ હોય, સોશિયલ સપોર્ટ હોય, એ વ્યક્તિઓ જીવનમાં આગળ વધી શકે, કંઈક કરી શકે અને કંઈક નાની મોટી સફળતા પ્રાપ્ત કરી શકે. પછી 1990 પછી ઘણી બધી વાતો એવી બહાર આવી. એમાંની ઘણી વાતો તો સુરતમાંથી બહાર આવી કે ઘણી વખત ભણતર ઓછું હોય, કદાચ ફેમિલીનું ફાઇનાન્શિયલ સપોર્ટ પણ ઓછો હોય અને પ્રાથમિક ધોરણોમાં શિક્ષણ પણ કદાચ ઓછું પ્રાપ્ત થયું હોય તો પણ એ વ્યક્તિઓ મોટો ધંધો કરી શકી, સમાજમાં પ્રતિષ્ઠા પણ એ વ્યક્તિઓ મેળવી શકી, સમાજમાં ખૂબ સુંદર મોટા કામ પણ સમાજ સેવાના કરી શક્યા અને આવતી પેઢીને ખૂબ મોટું, અતિશય મોટું, વિચારવામાં પણ ના આવે એવું મોટું માર્ગદર્શન અને પ્રેરણા પણ આપી શક્યા. એમાંના ઘણા અત્યારે આપણી સામે બેઠા છે. આ બેઠા છે એ બધાને નાનપણથી કદાચ તમે અહીંયા બેઠા છો એમાં 90% ને અત્યારે જે સવલતો અને વ્યવસ્થા છે એ નતા. ગોવિંદ કાકા વાત બરોબર છે? મથુરભાઈ, લાલજીભાઈ બરોબર છે ને? લવજીભાઈ, અહીંયા બેઠેલા 90% ને તમે જ્યારે એમના જેવડા હતા ત્યારે તમારી પાસે જે સવલતો, વ્યવસ્થા, અનુકૂળતા, સહકાર એ હતો એના કરતા આ લોકો પાસે 90% પાસે ઘણો વધારે છે. બરાબર છે ને? તો યુ ઓનલી હેવ ટુ ડિસાઇડ ઇફ ધે કેન, આઈ કેન. તમારે એટલો જ નિર્ણય લેવાનો છે કે આપણા વડીલો અહીંયા શહેરમાં છે એ આપણા કરતા ખૂબ ઓછી સવલતોમાં નીતિમત્તા, પુરુષાર્થ, સવડા અભિગમો, પોઝિટિવિટી, સર્વેને સાથે રાખીને કામ કરવું, દરેક પ્રત્યે લાગણી, પ્રેમ, ભાવના, આવા સવડા અભિગમોથી આ કક્ષા સુધી પહોંચ્યા હોય તો આ શહેરમાં જ આપણી સમક્ષ આવા ઉત્તમ ઉદાહરણો છે. બીજે ક્યાંય બહાર લેવા જવાના નથી. એટલે આ વાક્ય તમે રિપીટ કરજો. ઇફ ધે કેન ડુ, અગેન, ઇફ ધે કેન ડુ, એ લોકો કરી શકે છે તો આપણે પણ કરી શકીએ. વાત બરોબર છે ને? વાત બરોબર છે ને? પરફેક્ટ છે. એની જ માટે એક માસ્ટર કી તમને આજે અહીંયા આપવાની છે. બધા પાસે નાની મોટી સવલતો તો ઓછી વધતી હશે,
તમારે ધંધો કરવો પણ હોય તો તમારી પાસે 25-50 લાખ કરોડ રૂપિયા ન પણ હોય, ન પણ થાય. તમારે ધંધો કરવો હોય ને કદાચ કોઈ પાર્ટનર મળે કે ન પણ મળે. હા, તમારી મહેનતની તૈયારી છે. નીતિમત્તાથી, પ્રામાણિકતાથી આગળ વધવું છે, એક વિચાર છે. તો હવે જે પરિબળ જોશે તમારે, જેના લીધે ઓછી સવલતો અને ઓછા સહકારથી પણ તમે આગળ વધી શકશો, એક જ મોટું પરિબળ છે. ઇટ ઇઝ ધી માસ્ટર કી, અને એ છે એટીટ્યુડ, એટલે કે અભિગમ. ફરી વખત અભિગમની વ્યાખ્યા સમજાવતો હું તમને સ્પષ્ટ કરું. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પરિસ્થિતિ, એની હેપનિંગ ઓફ યોર લાઈફ, એમાં તમારો દ્રષ્ટિકોણ શું રહે છે એ તમારો અભિગમ છે. એ દ્રષ્ટિકોણ એ તમારો અભિગમ છે. કોઈ પરિસ્થિતિ કે કોઈ સંજોગ આપણને નબળા નથી પાડી શકતા, આપણા વિચારો પાડે છે. કારણ કે આપણે આપણા જીવનનું રિમોટ કંટ્રોલ એ પરિસ્થિતિના હાથમાં આપી દીધું. રોજ સવારે ઉઠીને આપણી જાતને ભગવાનને પ્રાર્થના કર્યા પછી એટલું જ કહેવાનું છે કે હું કરી શકું, મારાથી થાય, મારી હિંમત રાખવાની છે, મારે સવડા અભિગમો રાખવાના છે, મારે પ્રયત્નશીલ રહેવાનું છે, મારે નીતિમત્તા રાખીને પુરુષાર્થ કરવાનો છે. આટલી ભાવનાઓ અને વિચારો સાથે તમે સવારની શરૂઆત કરો, ઇન સમ ઓર ધી અધર વે સક્સેસ હેઝ ટુ કમ ટુ યુ. સિદ્ધિ આવી જ જાય તમારી પાસે. તો અમેરિકાના એક બહુ જ સારા લેખક જેફ કેલરે લગભગ 500 થી પણ વધારે પુસ્તકો સફળતા વિષયક વાંચ્યા, 2000 થી પણ વધારે આર્ટિકલ્સ સફળતા વિષયક વાંચ્યા, 2000 થી પણ વધારે ઓડિયો કેસેટ્સ મેનેજમેન્ટ ગુરુઝની સાંભળી, અને દુનિયાના લગભગ 1000 સફળ વ્યક્તિઓ, ખાલી ધંધાની દ્રષ્ટિએ સફળ નહીં, ધંધા રોજગારમાં સફળ, પિતા કે માતા તરીકે સફળ, ભાઈ કે બહેન તરીકે સફળ, મિત્ર કે રિલેટિવ તરીકે સફળ, પડોશી તરીકે સફળ, બધી જ રીતે સક્સેસ ઇન ઓલ વોક્સ ઓફ લાઈફ, સક્સેસ ઇન ઓલ રોલ્સ ઓફ લાઈફ, બધી રીતે સફળ એવી 1000 વ્યક્તિનું એમણે ખૂબ પ્રશ્નો પૂછીને ઇન્ટરવ્યુ લીધા. આટલા સંશોધનો અને આટલા પુરુષાર્થ પછી 14 વર્ષ પછી એમણે આ વિચાર વ્યક્ત કર્યો કે હું જે આ 1000 સફળ વ્યક્તિઓને મળ્યો, દરેકને પ્રાથમિક સ્થળે સંજોગો પરિસ્થિતિ તો અલગ અલગ હતા, પણ આ કક્ષાની સફળતા સુધી એ લોકો પહોંચી શક્યા એની માટેનું એક કારણ, જેના તારણ ઉપર હું આવ્યો છું, એ છે એટીટ્યુડ. એટલે એમણે પુસ્તક લખ્યું એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. એટલે કે જે કંઈ છે તમારો અભિગમ, તમારો દ્રષ્ટિકોણ જ છે. આ પુસ્તક ન્યુયોર્ક ટાઈમ્સમાં, અમેરિકામાં લગભગ 60 થી 65 વીક સુધી ટોપ સેલરમાં રહ્યું, એક વિશ્વ વિક્રમ થયો. આ પુસ્તકમાં 3 ભાગમાં એમણે સુંદર વાત કરી છે કે સક્સેસ બિગિન્સ ઇન ધી હેડ, સો થિંક રાઇટ. અહીંથી સફળતાની શરૂઆત થાય છે, એટલે સ્પષ્ટ વિચારવું અને ઊંચું વિચારવું. બીજા ભાગમાં એમણે વાત કરી છે કે યોર વર્ડ્સ રિફ્લેક્ટ યોર પર્સનાલિટી એન્ડ કેરેક્ટર. તમે જે શબ્દ બોલો છો એ શબ્દ દ્વારા તમારું વ્યક્તિત્વ અને તમારા ચારિત્ર ની ઓળખ બીજાને થાય છે. સો સ્પીક રાઇટ. પોઝિટિવ લેંગ્વેજ પ્રોપેલ્સ યુ ટુ હાઇટ્સ. બહુ સુંદર વાક્ય લખ્યું છે કે હંમેશા પોઝિટિવ લેંગ્વેજ રાખવી, હંમેશા પોઝિટિવ લેંગ્વેજ રાખવી. ગોવિંદભાઈ અહીંયા બેઠા છે, એમના જીવનમાંથી એક સુંદર વાત જો આપણે શીખવી હોય તો એ નાનામાં નાની વ્યક્તિને તમે કહીને બોલાવે છે. એમણે નિર્ણય લીધેલો, અને દરેક વ્યક્તિને તમે કહીને બોલાવવું, માન આપવું, આ પોઝિટિવ લેંગ્વેજ છે. ઇટ પ્રોપેલ્સ યુ એવા શબ્દો વાપર્યા છે, એ તમને આગળ વધારે છે. કારણ કે દરેકને તમારા પ્રત્યે આદર થાય, દરેકને તમારા પ્રત્યે માન જાગે, દરેકને તમારી સાથે રહેવાનું મન થાય. અને ત્રીજા ભાગમાં પુસ્તકમાં જેફ કેલર લખે છે કે હેવન હેલ્પ્સ ધોઝ હુ હેલ્પ ધેમસેલ્વ્સ. એટલે કે જે પોતાની જાતને મદદ કરે છે
એને સ્વર્ગ અને દેવતાઓ પણ મદદ કરે છે. એટલે કે તમારે તમારી ક્રિયા શરૂ કરવી. સ્ટાર્ટ એક્શન. તમે જે નક્કી કરેલી વાત, કોઈ પણ વાત નક્કી કરતા પહેલા 100 વાર વિચાર કરવો, એના પ્રોઝ એન્ડ કોન્સ. પણ એકવાર 100 વાર વિચાર કર્યા પછી ઇફ યુ ડિસાઇડ કે આઈ વોન્ટ ટુ ડુ ધીસ, મારે આ કરવું છે, પછી 100 વિઘ્ન આવે તો પણ ઊભા નહીં રહેવાનું. આ પ્રમુખ સ્વામી મહારાજના જીવનનો એક સિદ્ધાંત હતો. આ એમનો અભિગમ હતો. પ્રમુખ સ્વામી મહારાજ કાયમ આ વાત કરતા કે કોઈ પણ કામ શરૂ કરતા પહેલા 100 વાર વિચાર કરવાનો. પણ 100 વાર વિચાર કરીને આદરેલું કામ, એ પછી 100 વિઘ્ન આવે તો પણ આદરેલું કામ ઊભું રાખવાનું નહીં. આ અભિગમ. એટલે 3 ભાગમાં પુસ્તક ખૂબ સુંદર છે. દરેક યુવા મિત્રોને વિનંતી છે વડીલોની હાજરીમાં કે આ પુસ્તક તમે ચોક્કસ વાંચજો. એટીટ્યુડ ઇઝ એવરીથિંગ, જેફ કેલરનો. તો આ વાત હકીકત છે, માણસ અભિગમથી સ્થિર રહી શકે છે. એક બહુ સારી ઇન્ટરનેશનલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન છે રૂપર સ્ટાર્ચ, એનું ઇન્ડિયન નામ છે ORG માર્ગ. એ લોકોએ દુનિયાના 10 દેશોમાં સર્વે કર્યો અને સર્વેમાં લગભગ 7-8 મુદ્દાઓ હતા. હેપીનેસ ઇન્ડેક્સ હતો આ, કે વ્યક્તિ કેવી રીતે કયા દ્રષ્ટિકોણથી સુખી રહી શકે છે. તો 7-8 મુદ્દામાં પહેલું, આ બહુ જ મોટી ઇન્ટરનેશનલ રિસર્ચ માર્કેટ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન છે રૂપર સ્ટાર્ચ. પહેલો મુદ્દો હતો કે તમારી માસિક અને વાર્ષિક આવક. બીજો મુદ્દો હતો તમારી પાસે ઘર વખરી અને સુખ સાહેબીના સાધનો. ત્રીજો મુદ્દો હતો તમારું જોબ સેટિસ્ફેક્શન. ચોથો મુદ્દો હતો ધ સ્ટેટ ઓફ કન્ટ્રીઝ ઇકોનોમી. પાંચમો મુદ્દો હતો કે તમારા જીવનમાં ધર્મનું સ્થાન. છઠ્ઠો મુદ્દો હતો કે તમારા પરિવાર અને મિત્રો, જેની માટે તમને પ્રેમ અને આદર છે, અને જે લોકોને તમારી માટે પ્રેમ અને આદર છે એની માટે તમે કેટલો અને એની સાથે તમે કેટલો સમય વિતાવી શકો છો. અને આઠમો મુદ્દો હતો તમારા વ્યક્તિગત મોજ શોખ, હોબી માટે અને થોડીક કંઈક આધ્યાત્મિકતા માટે તમે કેટલો સમય અને શક્તિ ફાળવી શકો છો. આ 8 મુદ્દામાં દુનિયાના 10 દેશોમાં 2346 સિલેક્ટેડ વ્યક્તિ ફ્રોમ ઓલ સ્ટ્રેટ ઓફ લાઈફ, ફ્રોમ ઓલ સ્ટ્રેટ ઓફ સોસાયટી, એ લોકોએ સંશોધન કર્યું. એમાં આ 10 દેશો, 10 શહેર જુદા જુદા દેશોના હતા. એમાંથી નક્કી કર્યું આ 8 મુદ્દાના જવાબ ઉપરથી, રેણી કેણી ઉપરથી, કારણ કે રૂપર સ્ટાર્સના વોલેન્ટિયર્સ જે તે પરિવાર સાથે આખો દિવસ રહેતા અને 8 મુદ્દા તપાસતા. ત્યારે કન્ક્લુઝન રિપોર્ટમાં લખ્યું કે ઇન્ડિયન્સ આર ધ હેપીએસ્ટ પીપલ અપોન ધીસ અર્થ. પૃથ્વી પર સૌથી સુખી કોઈ પ્રજા હોય ને તો ભારતીય છે. એમાં પહેલા 2-3 મુદ્દામાં આપણે જરા નબળા હતા, વાર્ષિક અથવા માસિક આવકમાં, અથવા તો બહુ જ સમૃદ્ધ ઘર વખરી અને સમૃદ્ધતા સુખ સાહેબીના સાધનોમાં. પણ પરિવાર સાથેનો સમય, ધર્મનું જીવનમાં સ્થાન, મિત્રો સાથેનો સમય, પોતાની અંગત રસ શોખની વસ્તુ માટે સમય, સ્થાન, એ બધામાં ખૂબ સારા માર્ક્સ મળ્યા. એટલે આની પરથી રૂપર સ્ટાર્ચ અને ORG માર્ગે નક્કી કર્યું કે માણસ સુખ સાહેબી અને વ્યવસ્થાથી સુખી નથી થતો. એક સાધન ચોક્કસ છે સુખી થવા માટેના, પણ પૂર્ણતા સુખ એમાં રહેલું નથી. પૂર્ણતા સુખ તો તમારા જીવનમાં, જીવનને દ્રષ્ટિકોણ, કયા દ્રષ્ટિકોણથી તમે મૂલવો છો એની ઉપર આધાર. નહીં તો શા માટે એલ્વિસ પ્રેસ્લી, દુનિયાનો ગ્રેટેસ્ટ એન્ટરટેઇનર, તમને આશ્ચર્ય થશે કે એલ્વિસ પ્રેસ્લી જ્યારે 21 વર્ષના હતા ત્યારે 78 પ્રેસ્લી પ્રોડક્ટ્સ માર્કેટમાંથી એન્ડોર્સ કરતા હતા. જ્યારે એમની ઉંમર 25 કે 30 વર્ષની હતી ત્યારે એમને જાતે કમાયેલા $1000 મિલિયન હતા પોતાની કળા ઉપર. એમની જીવનમાં, એમની હયાતી દરમિયાન 500 મિલિયન રેકોર્ડ્સ વેચાયેલી. પહેલા એવા એન્ટરટેઇનર હતા કે જે પ્રાઇવેટ જેટ વાપરતા. એક દેશમાંથી બીજા દેશમાં જવું હોય તો પ્રાઇવેટ જેટમાં વાપર, બીજું જેટ પાછળ આવે એમાં એનું સ્ટેજ અને કલાકારો અને સાધનો આવે.
અને આવી રીતે કોઈ સાયમ કાર્યક્રમમાં સ્ટેડિયમમાં કે હોલમાં એમના સોંગ દરમિયાન એમની ફેમસ સ્વિવેલ કરતા, બે હાથ સ્ટેજ ઉપર મૂકીને પછી પગ વચ્ચેથી વારાફરતી ઊંચા કરીને કાઢતા, પછી પોતાનું લેધર જેકેટ ઓડિયન્સમાં ઉછાળતા અને વિધિન સેકન્ડ્સ આ લેધર જેકેટના ટુકડા થઈ જતા. લોકો ઘરે લઈ જતા હતા એક સોવિનિયર તરીકે, ટુ ટેલ ધેર ફ્યુચર જનરેશન્સ કે આઈ હેવ અટેન્ડેડ એન એલ્વિસ પ્રેસ્લી પ્રોગ્રામ લાઈવ, કે મેં એક એલ્વિસ પ્રેસ્લીનો પ્રોગ્રામ લાઈવ અટેન્ડ કર્યો છે. એ જાતે એક સ્થળથી બીજા સ્થળે જાય, ધારો કે સુરતમાં જ અંદર ક્યાંક જવું હોય, સુરતથી કંઈક બાજુમાં ભરૂચ જવું હોય, તો 7 લિમોઝિન ગાડીઓનો કાફલો રહેતો. ચલો એ તો કદાચ રે, પણ 7 ગાડીઓ ઉપર ડાયમંડ ચોંટાડેલા હતા. હવે આનાથી કોઈ મોટી સુખ સાહેબી કે પ્રસિદ્ધિ કે ધન કોણે જોયું હશે? પણ એક દિવસ જ્યારે એમનું ફેવરેટ કમ્પોઝિશન હાઉ ગ્રેટ thou art વગાડતા હતા, ત્યારે એમને સેક્રેટરીએ પૂછ્યું કે સર હાઉ આર યુ ફીલિંગ? તમને આમ કેવો અનુભવ થાય છે? તમે અત્યારે પ્રસિદ્ધિ, કીર્તિ, ધન, વૈભવ, સમૃદ્ધતા એના શિખર ઉપર બેઠાલા છો. તમને આમ કેવો અનુભવ થાય છે? ત્યારે પિયાનો ઉપરથી બંને હાથ નીચે પછાડીને બોલ્યા અલોન. એકલતાનો અનુભવ થાય છે. અને તમને આશ્ચર્ય થશે કે આ એલ્વિસ પ્રેસ્લીએ ફક્ત 33 વર્ષની ઉંમરે 16મી ઓગસ્ટ 1976 ના દિવસે એક સાથે લગભગ 40 સ્લીપિંગ પિલ, ઊંઘની ગોળી લીધી અને ફરી વખત ઉઠ્યા નહીં. આપઘાત કર્યો. હી કમિટેડ સુસાઇડ 33 વર્ષની ઉંમરે. આટલું હોવા છતાં એકલતાનો અનુભવ. એટલે બહુ જ એક વાત સ્પષ્ટ થાય છે, કદાચ એલ્વિસ પ્રેસ્લી જેટલી પ્રસિદ્ધિ અને ધન પણ તમે પ્રાપ્ત કરશો, પણ જીવન જીવવાનો દ્રષ્ટિકોણ પ્રાપ્ત નહીં કર્યો હોય, the right attitude towards life and happenings in life, જીવન અને જીવનમાં બનતા પ્રસંગો એના પ્રત્યે સૌડો અભિગમ નહીં રાખ્યો હોય, તો ચોક્કસ નાનો મોટો પ્રશ્ન તમારા જીવનમાં આવી શકે છે. એ હકીકત છે. તો આટલી જ્યારે વાત કરી આપણે કે અભિગમથી જીવનમાં આટલો બધો લાભ થાય છે, પહેલો સ્પષ્ટ લાભ, તમારો અભિગમ કોઈ પણ સંજોગોમાં સવડો ઊંચો અને પવિત્ર હશે ને, તમારા હૃદયમાં, આપણા દરેકના હૃદયમાં ભગવાને ખૂબ શક્તિઓ મૂકી છે, એ બધી જાગૃત થશે. ખૂબ સારા વિચારો આવશે. જો તમે અભિગમ સવડો રાખ્યો, તમે જો પરિસ્થિતિથી મૂંઝાઈ ગયા, ગભરાઈ ગયા, પાછા પડી ગયા, તો એક પડર આવી જશે, વિચારો અને ભાવનાઓ વ્યક્ત નહીં થાય. પણ તમે જો એક સ્થિર રહ્યા અને કે આ પરિસ્થિતિને પણ હું મૂલવી શકું છું, આ પરિસ્થિતિમાંથી પણ હું બહાર આવી શકું છું, આ પરિસ્થિતિમાંથી પણ હું કોક મારા લાભની વાત શોધી શકું છું, એવો જો અભિગમ રાખશો, તો 10 રસ્તા એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાના તમને મળશે. 1983માં ભારતે ક્રિકેટ વર્લ્ડ કપ ઇંગ્લેન્ડમાં જીતેલો. એ વખતે આપણા ભારતના કેપ્ટન હતા કપિલ દેવ, અને વર્લ્ડ કપ જીતીને આવ્યા. તમારામાંથી ઘણા બધા યુવાનો તો કદાચ એ વખતે જન્મ્યા નહીં હોય. અમે તો એ વખતે 9મા ધોરણમાં હતા, અને આ જીત ભારત દેશ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહેલી એક મોટી વાત બનેલી. પહેલી ઘટના હતી આપણા દેશ માટે આવડી મોટી આંતરરાષ્ટ્રીય કક્ષાની. તેનો આનંદ જે સમાજમાં હતો એ પણ અમે બહુ નજરે જોયેલો, અનુભવેલો. પણ સામે જે વેસ્ટ ઇન્ડિઝ ટીમ હતી, 1975માં વર્લ્ડ કપ જીતી, 1979માં વર્લ્ડ કપ જીતી, 83માં પણ ફાઇનલમાં આવ્યા આપણી સામે હારેલા. એટલે વેસ્ટ ઇન્ડિઝ ટીમ એ વખતે ખૂબ પાવરફુલ હતી, કારણ કે અમે વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન ક્લાઇવ લોઇડ, એમની એક ફોર્મ્યુલા હતી, એક એટીટ્યુડ હતો, અભિગમ, કે કોઈ ઓલરાઉન્ડર ના જોઈએ ટીમમાં અને કોઈ સ્પિન બોલર ના જોઈએ. 6 બેટ્સમેન, 1 વિકેટ કીપર અને 4 પેસ બોલર. એટલે સવારનો પહેલો બોલ અને 90મી ઓવરનો દિવસના અંતે છેલ્લો બોલ, બધા જ 90-95 માઇલ પર આવરની સ્પીડે પડવા જોઈએ. બેટ્સમેન ત્રાસી જવા જોઈએ, એને રિલેક્સેશન આપવાનું જ નહીં. એ એટીટ્યુડથી ક્લાઇવ લોઇડ રમતા, અને ખૂબ 70 અને 80ના